जय श्री कृष्ण बेटा, गुड आफ्टरनून। चैप्टर 3 एनु रिविजन આપણે કરતા હતા અને લાસ્ટમાં આપણે રાસાયણિક સંયોગીકરણ એટલે શું એ જોયું। ગૂગલ ટેસ્ટ આપણી જે છે એમાં પ્રિલીનો કોર્સ હશે, આપણી જે નેક્સ્ટ એક્ઝામ આવે છે તમારી એનો જે કોર્સ તમને આપ્યો છે, બીજું ત્રીજું ચોથું ચેપ્ટર 5, 6, 7, 9, 10, 11 આટલા ચેપ્ટર હશે। ઓનલી MCQ 2, 3, 4, 5, 6, 7 અને 9, 10, 11 નેક્સ્ટ તમારી જે એક્ઝામ છે એમાં પણ આ જ કોર્સ છે, જોઈ લ્યો, તમે ચેક કરી લ્યો। હવે બેટા તમને આપણે લાસ્ટમાં એવી ચર્ચા આપણે કરી હતી કે રાસાયણિક સંયોગીકરણ એટલે શું, તો કે બે કે તેથી વધુ પદાર્થો એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી સંયોજન બનાવે એને રાસાયણિક સંયોગીકરણ કહેવાય। રાસાયણિક સંયોગીકરણના બે મહત્વના નિયમોની રજૂઆત એન્ટોની લોરેન્ટ લેવોઇઝર અને જોસેફ એલ પ્રાઉસ્ટે કરી હતી। રાસાયણિક સંયોગીકરણના નિયમો બે છે। કોણ એની રજૂઆત કરી હતી એની વાત કરી। એન્ટોની લોરેન્ટ લેવોઇઝર અને બીજા વૈજ્ઞાનિક છે જોસેફ એલ પ્રાઉસ્ટ। આ બંનેએ રાસાયણિક સંયોગીકરણના બે નિયમો આપ્યા હતા આ બે ટેસ્ટમાં। હવે રાસાયણિક સંયોગીકરણના નિયમો છે શું, તો કે એક તો દળ સંચયનો નિયમ છે, એક તો નિશ્ચિત પ્રમાણનો નિયમ છે। જોઈએ આપણે જે બે નિયમોની આપણે ચર્ચા કરીએ એમાં એક તો ચાલો, ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ। એક મેસેજ આપવાનો છે, આપી દઉં, પછી તમારો લેક્ચર કન્ટિન્યુ થાય। આવતીકાલે વેક્સિનેશનનો કેમ્પ છે, સર્ક્યુલર તમને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, સંમતિપત્રક પણ ગ્રુપમાં આવી જશે, એની પ્રિન્ટ કઢાવી ભરાવી અને ટાઈમ પ્રમાણે ગયા વખતે જે રીતે આપણે આવેલા એ રીતે પહોંચી જવાનું છે, બરાબર। સર્ક્યુલરમાં તમને જે ટાઈમ આપ્યો છે એ ટાઈમ પ્રમાણે આવવાનું છે। પછી બીજું, આવતીકાલના લેક્ચર, પહેલો લેક્ચર 12:15 થી 12:15 કલાક, બીજો લેક્ચર 1:15 થી 2 વાગ્યા સુધી, એટલે પહેલાં 2 લેક્ચર લેવાશે, પછી તમારે વેક્સિન માટે આવવાનું થશે અને ફરી પાછો છેલ્લો 4:30નો લેક્ચર છે એ લેવાશે। રેડી? એટલે 3 લેક્ચર લેવાશે, પહેલો, બીજો અને છેલ્લો। વચ્ચેના ટાઈમમાં તમારે વેક્સિન માટે આવવાનું છે। બહાર જવાનું હોય તો પછી તમારે તમારી રીતે ગમે ત્યાં વ્યવસ્થા કરવાની રહેશે વેક્સિનની, પછી સ્કૂલમાં પાછી વેક્સિન નહીં આપવામાં આવે, બરાબર? અને છતાંય તમને કાંઈ કોઈ પ્રોબ્લેમ હોય તો તમારા વિષય શિક્ષકને, વર્ગ શિક્ષકને સાથે કોલ કરીને વાતચીત કરી લેજો અને વ્યવસ્થિત જમીને આવજો, બરાબર? ચાલો, ઓકે। ખૂબ ખૂબ આભાર ઇન્સુ સાહેબ।
સારું, તો હવે ધ્યાન અહીંયા આપજો. રાસાયણિક સંયોગીકરણના બે નિયમો ક્યાં ક્યાં છે? તો પહેલો નિયમ તો છે દ્રવ્ય સંચયનો નિયમ, દળ અથવા દ્રવ્ય સંચયનો નિયમ. અને બીજો નિયમ કયો હતો? નિશ્ચિત પ્રમાણનો નિયમ. આ બે નિયમો હતા. રાસાયણિક સંયોગીકરણના બે નિયમો, દળ સંચયનો નિયમ અને નિશ્ચિત પ્રમાણનો નિયમ. એમાંથી પહેલો નિયમ આપણે રિવાઇઝ કરીએ. દળ સંચયનો નિયમ શું છે જોઈએ આપણે. આ દળ સંચયનો નિયમ શું છે એ આપણે જોઈએ. ધ્યાન આપજો અહીંયા. પહેલો નિયમ, દળ અથવા દ્રવ્ય સંચયનો નિયમ. નિયમ બહુ સરળ શબ્દોમાં એ લોકોએ રજૂ કર્યો છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય એટલે કે દળનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આપણે એવા શબ્દો પણ લખી શકીએ બેટા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકો અને નિપજોનું કુલ દળ અચળ રહે છે. એટલે કે જેટલું દળ પ્રક્રિયકોનું હોય ને એટલું જ દળ નિપજોનું મળી જાય આપણને. સેમ હોય, જેટલું દળ પ્રક્રિયકોનું એટલું જ નિપજોનું. હવે કદાચ કોઈને ક્વેશ્ચન થાય કે પ્રક્રિયકો એટલે શું, તો એ પણ આપણે જોઈ લઈએ. પ્રક્રિયકો એટલે શું? પ્રક્રિયા કરનાર, એને પ્રક્રિયકો કહેવાય. અને નિપજો એટલે શું? પ્રક્રિયા થઈ ને જે મળે એને શું કહેવાય? નિપજો. આ સરળ શબ્દોમાં આપણે લખ્યું છે. પ્રક્રિયકો અને નિપજો એટલે શું એ સમજવા માટે સરળ શબ્દો આપણે વાપર્યા. પ્રક્રિયા કરનાર એને પ્રક્રિયકો કહેવાય, અને એ પ્રક્રિયકો પ્રક્રિયા કરી અને જે બનાવે એને શું કહેવાય? નિપજો. હવે માનો કે મારી પાસે 1 મોલ હાઇડ્રોક્લોરિક એસિડ છે, એટલે આપણે દળ લઈએ, દળ સંચયની વાત કરીએ છીએ તો કે સપોઝ કે આપણે 1 ગ્રામ હાઇડ્રોક્લોરિક એસિડ લઈએ અને 1 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ લઈએ. એસિડ પ્લસ બેઝ, હાઇડ્રોક્લોરિક એસિડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બેઝ, બંને 1-1 ગ્રામ છે. 1 ગ્રામ હાઇડ્રોક્લોરિક એસિડ ને 1 ગ્રામ સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પ્રક્રિયકો કુલ કેટલા ગ્રામ થયા? 2 ગ્રામ. હવે તમને ખબર છે કે આ પ્રક્રિયા થાય તો નિપજ શું મળે? પાણી અને ક્ષાર, સોડિયમ ક્લોરાઇડ પ્લસ H2O. હવે હું જો નિપજો તરીકે મને જે મળે છે સોડિયમ ક્લોરાઇડ અને પાણી, એનું દળ માપું તો મને કેટલું મળે? લખો તો ફટાફટ કમેન્ટમાં. નિપજોનું દળ મને કેટલું મળે? નિપજોનું કુલ દળ 2 ગ્રામ. વેરી ગુડ. એનો મતલબ શું થયો કે હંમેશા પ્રક્રિયકો અને નિપજોનું દળ અચળ રહે છે, બદલાય નહીં. જેટલું દળ પ્રક્રિયકોનું એટલું જ નિપજોનું હોય. એ વાત આવે દળ સંચયના નિયમમાં. જો તમે અહીંયા દળ સંચયનો નિયમ, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. પાણીમાં અમુક ગ્રામ લેડ નાઇટ્રેટ ઉમેરી દ્રાવણ બનાવવામાં આવે. આ દ્રાવણમાં અમુક ગ્રામ વાય ગ્રામ એક્સ ગ્રામ એટલે અમુક ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે. લખીએ આપણે લેડ નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડની વાત કરી છે એ લોકોએ. લેડ નાઇટ્રેટ PB પ્લમ્બમ લેડ નાઇટ્રેટ NO3 નાઇટ્રેટ. હવે હું અહીંયા 2 કરીશ. શા માટે તમે સમજજો બેટા ધ્યાનથી. હું અહીંયા 2 લખીશ. લેડની વેલેન્સી +2,
અને નાઇટ્રેટની વેલેન્સી -1, આ +2, આ -1. બંનેના વીજભારને સમતોલિત કરવા માટે આપણે આના 2 અણુ લઈએ તો એક નાઇટ્રેટની વેલેન્સી -1, તો 2 નાઇટ્રેટની વેલેન્સી કેટલી? -2, +2 -2 થઈ ગયું. આ રીતે આ જે સંયોજન આપણે લખ્યું છે એ બને છે લેડ નાઇટ્રેટ, વ્હાઇટ કલરનો પાવડર. હવે એની અંદર આપણે શું ઉમેરવાનું? તો કે સોડિયમ ક્લોરાઇડ. જો તમે વાયગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવાનો. ચાલો એ પણ ઉમેરીએ આપણે. પ્લસ NaCl, સોડિયમ ક્લોરાઇડ. હવે એક પ્રોબ્લેમ છે કે આ બંને પ્રક્રિયા કરી શકે એમ નથી. શા માટે એ કોઈ મને કહેશો? શા માટે આ બે પ્રક્રિયા અત્યારે કરી શકે એમ નથી? ઝડપથી લખો. અવસ્થાને લઈને નહીં, બીજું એક રીઝન છે. જો સમજજો, હું કહું તમને, ધ્યાન અહીં આપજો. હમણાં જ આપણે જોયું લેડની વેલેન્સી +2 છે અને નાઇટ્રેટની કુલ વેલેન્સી અત્યારે આપણી આગળ -2 છે. અહીંયા આપણે વિચાર કરીએ તો સોડિયમની વેલેન્સી +1 છે અને ક્લોરીનની વેલેન્સી -1 છે. હવે આ બંને તો જ પ્રક્રિયા કરે, બંધ બનાવે, ઇલેક્ટ્રોનની આપણે કરે જો વેલેન્સી સેમ હોય. એટલે હું તમને એવું કહેવા માંગુ છું કે આ +2 વેલેન્સી વાળો -1 વેલેન્સી વાળા સાથે જોડાય તો કોણ કોની સાથે જોડાય? તો કે લેડ છે ને Pb એ ક્લોરીન સાથે જોડાઈ શકે. પણ જો અહીંયા -2 હોય ને તો સેમ કન્ડિશનમાં આ -2 વેલેન્સી વાળો નાઇટ્રેટ +1 વેલેન્સી વાળા સોડિયમ સાથે જોડાય. નાઇટ્રેટ કોની સાથે જોડાય? સોડિયમ સાથે. પણ ક્યારે? તો કે જો આ +2 હોય ને ત્યારે. અહીંયા તો છે નહીં, તો શું કરવું પડે? તો કે તો આપણે અહીંયા આગળ બગડો લખવો પડે. અહીંયા બગડો મૂકી દઈએ તો હવે સોલ્યુશન થઈ જાય. બગડો મૂક્યા પછી હવે સોડિયમની વેલેન્સી, બગડો મૂક્યા પછી હવે સોડિયમની વેલેન્સી કેટલી બનશે? +2. અને ક્લોરીનની વેલેન્સી હવે કેટલી બનશે? -2. હવે આ જોડાઈ શકે એકબીજા સાથે. આવો સાહેબ, આવો. ગોધાસરા સાહેબનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ લેક્ચરમાં. તાળીઓના ગડગડાટ કરી દો બેટા. હા, હવે તમે જોજો નિપજ તરીકે શું બનશે. બસ ખૂબ તાળીઓ પડી ગઈ. હવે ધ્યાન અહીં આપો. સાહેબ એવું કહેવાય એવા હતા, મેન્ટી લેવાના છે, તૈયારીમાં રહેજો એમ. હવે તમે અહીંયા ધ્યાન આપજો. લેડ ક્લોરીન સાથે જોડાય અને તમે ભૂલ કરો શું? તમે આવું લખો PbCl, પણ એ ખોટું છે. PbCl તમે જે લખવાના એ ખોટું છે. PbCl ખોટું છે. જો ધ્યાનથી, લેડ +2 ક્લોરીન -1 એટલે ક્લોરીનના 2 અણુ લેવા પડે તો -2 થાય. એટલે આપણે કરવું પડે PbCl2. હવે આપણે લખી શકીએ લેડ ક્લોરાઇડ પ્લસ બીજું શું બનશે? તો કે અહીંયા સોડિયમ વધે છે, અહીંયા નાઇટ્રેટ વધે છે. સોડિયમના 2 અણુ છે, નાઇટ્રેટના 2 અણુ છે. આ બગડો હોય ને 2 લાગે, સોડિયમ અને ક્લોરીન, એટલે તો આગળ લખો. એટલે સોડિયમના 2, નાઇટ્રેટના 2 અણુ. તો આપણે એમ લખી શકીએ NO3 ટ્વાઇસ Na2 નહીં. શા માટે? તો કે ધન સંયોજકતા વાળાને પહેલા લખવું પડે. તો આપણે એમ લખી શકીએ Na2 NO3 2. હા, એમ લખી શકીએ, પણ એના કરતા વધારે સરળ અને યોગ્ય શું લાગે? જો હું લખું છું 2 આગળ બગડો અને હવે બાકીનું આપણા નિયમો મુજબ પ્લસ વાળો સોડિયમ આગળ, માઇનસ વાળો નાઇટ્રેટ પાછળ. આ રીતે બનશે સોડિયમ નાઇટ્રેટ.
જો તમે રિએક્શન, આ રિએક્શનમાં થાય છે શું, તો કે બે પ્રક્રિયકો, જો બે પ્રક્રિયકો છે લેડ નાઇટ્રેટ અને સોડિયમ ક્લોરાઇડ, બે પ્રક્રિયકોના ધન અને ઋણ એમ બે આયનોની ધન અને ઋણ બે આયનો એકબીજાનું સ્થાન લે છે. બે આયનોની આપણે સરળ શબ્દોમાં લખીએ, એકદમ સરળ શબ્દોમાં અદલા બદલી થાય છે. કઈ રીતે અદલા બદલી થઈ બેટા? જો લેડની સાથે નાઇટ્રેટ હતો અને સોડિયમની સાથે ક્લોરીન, એની જગ્યાએ થયું શું, તો કે લેડની સાથે હવે નાઇટ્રેટની જગ્યાએ ક્લોરીન જોડાય છે અને સોડિયમની સાથે હવે ક્લોરીનની જગ્યાએ કોણ જોડાય છે? નાઇટ્રેટ. તો બે આયનોની અદલા બદલી થઈ. આવી જે પ્રક્રિયા છે, ધ્યાનથી સાંભળજો, આ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાને શું કહેવાય ખબર છે તમને? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. બે આયનોની આપલે થાય એટલે દ્વિવિસ્થાપન. રાસાયણિક પ્રક્રિયાના પણ પ્રકારો હોય છે. એટલે પેલો પ્રકાર અત્યારે તમે જોયો દ્વિવિસ્થાપન. હવે મારે તમને એક પ્રશ્ન પૂછવો હતો બેટા, હું એક રિએક્શન લખું, એ પ્રક્રિયાનો પ્રકાર એ તમે મને કહેજો, તો ટ્રાય કરજો તો આન્સર આપવાની. HCl હાઇડ્રોક્લોરિક એસિડ પ્લસ NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ gives NaCl સોડિયમ ક્લોરાઇડ ક્ષાર પ્લસ H2O પાણી. આ કયા પ્રકારની પ્રક્રિયા છે કહી શકશો તમે? NaNO3 ના ચાલે ને, બે અણુ લેવા પડે. સોડિયમ નહીં બે છે ને નાઇટ્રેટ નહીં બે છે. એક આન્સર આવ્યો કે તટસ્થીકરણની પ્રક્રિયા છે. ચાલો, એ વાત એ સાચી છે. એ સિવાય તમે કંઈ કહી શકશો મને વિશેષ? તટસ્થીકરણ છે એમાં ના નહીં. એક તો આ તટસ્થીકરણ પ્રક્રિયા છે, એસિડ અને બેઝ એકબીજાનું તટસ્થીકરણ કરે એટલે આ તટસ્થીકરણ પ્રક્રિયા છે, એ વાત સાચી. એ સિવાય મેં તમને હમણાં જ કીધું ને, બે આયનોની આપલે થતી હોય તેને દ્વિવિસ્થાપન કહેવાય. અહીંયા શું થાય તો કે સોડિયમની સાથે અત્યારે હાઇડ્રોક્સાઇડ છે અને હાઇડ્રોજનની સાથે ક્લોરીન છે. તો થવાનું શું તો કે સોડિયમની સાથે હવે ક્લોરીન જોડાશે અને હાઇડ્રોજનની સાથે હવે હાઇડ્રોક્સાઇડ જોડાશે. જોઉં તો બે આયનોની આપલે થઈ. એટલે આપણે આને તટસ્થીકરણ ઉપરાંત દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ કહી શકીએ. અને જો આપણે આને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહી શકીએ તો પછી થોડોક હજી આગળ વિચાર કરીએ કે તમામ એસિડ અને બેઝ એક વિસ્થાપન ને દ્વિવિસ્થાપન બે આયનોની આપલે થઈ. સોડિયમની સાથે ક્લોરીન જોડાઈને હાઇડ્રોજનની સાથે હાઇડ્રોક્સાઇડ બે આયનોની આપલે થઈ એટલે દ્વિવિસ્થાપન. એસિડ અને બેઝમાં દ્વિવિસ્થાપન પ્રક્રિયા થતી હોય તો પછી તમામ એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરીને ક્ષાર અને પાણી જ બનાવે છે. અને જો તમામ એસિડ એકબીજા સાથે પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બનાવતા હોય તો પછી આપણે એક વાત લખી શકીએ. શું? અહીંયા જોજો તમે ધ્યાનથી. દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ છે, આવું આપણે લખી શકીએ. સમજાય છે તમને મારી વાત? યસ ઓર નો લખો ફટાફટ. દરેક એસિડ અને બેઝ
વચ્ચે થતી પ્રક્રિયા દ્વિ વિસ્થાપન છે. જો આપણે હજી થોડાક એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવે. આપણે લઈએ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ તરીકે અને સલ્ફ્યુરિક એસિડ H2SO4 હાઇડ્રોજન સલ્ફેટ, પ્રચલિત નામ સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ રસાયણોનો રાજા પણ કહેવાય એને. અચ્છા, હજી એક ક્વેશ્ચન મને યાદ આવે છે, ટ્રાય કરજો આન્સર આપવાની. આ સલ્ફ્યુરિક એસિડ પોતાની એસિડિકતાનો ગુણધર્મ ક્યારે આપી શકે? એક કન્ડિશન છે, એ કન્ડિશન હોય ને તો જ આ એસિડ એસિડિકતાનો ગુણધર્મ આપે, નહીતર નહીં. એ શું શરત છે? ક્યારે આ સલ્ફ્યુરિક એસિડ પોતાનો એસિડિકતાનો ગુણધર્મ આપી શકે? ફટાફટ લખો, આન્સર આપવાની ટ્રાય કરો. વેરી ગુડ. પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે જ. એ સિવાય તમને ખબર છે કે હાઇડ્રોજન આયન છૂટો પડતો નથી. આ એસિડ ત્યારે જ એસિડિકતાનો ગુણધર્મ આપે બેટા જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે. સેમ કન્ડિશનમાં આ બેઝ ત્યારે જ બેઝ તરીકે વર્તી શકે જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે. શા માટે? તો કે સાહેબ બેઝની બેઝિકતા માટે જવાબદાર આ OH એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન છે, એ ત્યારે જ છૂટો પડે જ્યારે પાણી સાથે પ્રક્રિયા થઈ. બેઝ કેને કહેવાય? તો કે જેમાં ડાબી બાજુ ધાતુ ને જમણી બાજુ અધાતુ હોય ને એને બેઝ કહેવાય. એસિડ કોને કહેવાય? તો કે જેમાં એક ધન આયન તરીકે હાઇડ્રોજન અને બીજો ઋણ આયન હોય એને એસિડ કહેવાય. હવે આ બે વચ્ચે પ્રક્રિયા થઈને શું બને એ આપણે જોઈએ. ધ્યાનથી જોજો તમે લોકો. જો આ સલ્ફેટ હાઇડ્રોજન સાથે છે ને એ કેલ્શિયમ સાથે જોડાઈ જશે. સલ્ફેટ કેલ્શિયમ સાથે જોડાઈ જશે અને આ હાઇડ્રોક્સાઇડ જે કેલ્શિયમ સાથે છે ને એ હાઇડ્રોજન સાથે જોડાઈ જશે. બે બે આયનોની આપલે થઈ તો આ પણ દ્વિવિસ્થાપન બનશે. અને પ્રક્રિયા આગળ કઈ રીતે વધશે તો એ પણ લખીએ આપણે. ચાલો ધ્યાન આપજો. શું બનશે એ આપણે લખીએ નિપજ તરીકે. તો કેલ્શિયમની સાથે સલ્ફેટ આવી જાય એટલે બનશે CaSO4. આને કહેવાય કેલ્શિયમ સલ્ફેટ. કેલ્શિયમ +2 સલ્ફેટ -2. અહીંયા શું હતું? કેલ્શિયમ +2 અને હાઇડ્રોક્સાઇડની વેલેન્સી -1 જ હોય એટલે એને આપણે બે પરમાણુ લઈ લીધા હતા, બે અણુ લઈ લીધા હતા. OH ના બે અણુ લઈએ, એકની -1 તો બેની -2 થઈ જાય, +2 -2 પ્લસ અહીંયા શું મળશે આપણને? તો કે હાઇડ્રોજનના બે અણુ અહીંયા પ્લસ બે અણુ અહીંયા, ટોટલ 4 હાઇડ્રોજન. ફરીથી 2 હાઇડ્રોજન અહીંયા, 2 અહીંયા, ટોટલ 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન. એક વાત યાદ રાખવાની કેમિસ્ટ્રીમાં, બમણી સંખ્યામાં હાઇડ્રોજન ને એની અડધી સંખ્યામાં ઓક્સિજન હોય ને ત્યારે પાણી બને. તો પહેલા હું અહીં લખી નાખું પાણીનું અણુ સૂત્ર H2O. પણ સાહેબ હાઇડ્રોજન તો 4 હતા ને, અહીંયા તો 2 જ છે. તો પછી આપણે કામ કરીએ છોકરો, આગળ મૂકી દઈએ બગડો. હવે તમે જો 2 દુને 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન, આવી રીતે પાણી બન્યું. તો અહીંયા ક્ષાર અને પાણી બને છે એટલે તટસ્થીકરણ પ્રક્રિયા તો છે, સાથે સાથે આ પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા પણ છે. હજી એક પ્રક્રિયા લખી, જો વિચારજો. HNO3 + KOH નામ લખીએ આપણે એના. HNO3 છે એને આપણે કહી શકીએ પ્રચલિત નામ નાઇટ્રિક એસિડ અને KOH છે એને આપણે કહી શકીએ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ અણુસૂત્ર ગોખવાની જરૂર નથી હો, એમને બને. પોટેશિયમ +1 હાઇડ્રોક્સાઇડ -1, H+1 અને નાઇટ્રેટ NO3 -1. આ +1 આ -1, આ +1 આ -1, તો એકડો બગડો કંઈ લખવાની જરૂર નથી, સીધી પ્રક્રિયા થઈ શકે. પોટેશિયમ છે એને આપણે જોડી દઈએ નાઇટ્રેટ સાથે અને હાઇડ્રોજનને આપણે જોડી દઈએ હાઇડ્રોક્સાઇડ સાથે, એટલે બનશે
KNO3 પોટેશિયમ નાઇટ્રેટ, KNO3 +1 -1 પોટેશિયમ નાઇટ્રેટ ક્ષાર બન્યું, પ્લસ બીજું શું બને બધાને ખબર છે H2O, પાણી, એક હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને એક ઓક્સિજન, બે હાઇડ્રોજન એક ઓક્સિજન એટલે પાણી. તો આવી તમે એસિડ બેઝની ઘણી બધી પ્રક્રિયા લખી શકો, અલગ અલગ એસિડ અલગ અલગ બેઝ લઈને. આ બધી તટસ્થીકરણ પ્રક્રિયા છે એ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, બીકોઝ એમાં બે આયનોની આપલે થાય છે. તો આપણે દળ સંચયનો નિયમ જોયો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. હું આ પ્રક્રિયામાં તમને કહી શકું કે આ બંને પ્રક્રિયકો, તીરની ડાબી બાજુ છે પ્રક્રિયા કરવાવાળા, એને પ્રક્રિયકો કહેવાય. આ બંને પ્રક્રિયકોના દળનો જેટલો ભી સરવાળો થશે ને એટલો જ સરવાળો તીરની જમણી બાજુ રહેલા નિપજોના દળનો પણ થશે. એટલે કે પ્રક્રિયકો અને નિપજોનું દળ સરખું રહેશે. આ પ્રક્રિયામાં પણ એ જ વાત લાગુ પડે. આ બંને પ્રક્રિયકોના દળનો સરવાળો આ બંને નિપજોના દળના સરવાળા જેટલો હશે. આ પ્રક્રિયામાં પણ એવું થાય. અરે બેટા, બોર્ડ ઉપર લખી એટલી પ્રક્રિયા નહીં, દુનિયાની તમામ પ્રક્રિયા, એક પણ પ્રક્રિયા બાકી નથી આ નિયમમાં. શું છે નિયમ? તો કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જેટલું દળ પ્રક્રિયકોનું હોય ને એટલું જ દળ નિપજોનું હોય. આ દળ સંચયનો નિયમ છે. હવે આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ જોઈએ. તો નિશ્ચિત પ્રમાણના નિયમમાં એવું કીધું છે કે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. આ એનું સામાન્ય કથન છે. રાસાયણિક પ્રક્રિયામાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે, એવી વાત અહીંયા કરી છે. અને તમે જાણો પણ છો કે દુનિયામાં ગમે ત્યાંથી તમે 9 ગ્રામ પાણી લ્યો તો એમાં 1 ગ્રામ હાઇડ્રોજન દીઠ 8 ગ્રામ ઓક્સિજન હોય. જો અહીંયા પણ લખ્યું છે. તમે એમોનિયા લ્યો તો નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો દળથી ગુણોત્તર 14:3 હોય. એટલે કે 14 ગ્રામ નાઇટ્રોજન દીઠ 3 ગ્રામ હાઇડ્રોજન હોય. આ વસ્તુ ફિક્સ હોય. તો આ તો નિશ્ચિત પ્રમાણનો નિયમ. ત્યાર પછી હવે મેઇન વાત આવે છે ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ જણાવો. અત્યાર સુધીનું આપણું કેમિસ્ટ્રીનું જે નોલેજ હતું, મહર્ષિ કણાદેની વાત, પકુદા કાત્યાયનની વાત, ડેમોક્રિટ્સ અને લ્યુસિપસ, એ ઉપરાંત એન્ટોની લોરેન્ટ લેવોઇઝર અને જોસેફેલ પ્રાઉસ્ટે આપેલા બંને નિયમો, આ બધી જે વાતો છે એને જોઈ, એના ઉપર વિચાર કરી, પોતાના વિચારો એમાં એડ કરી અને ડાલ્ટન પોતે જે વાતો કરે છે એને આપણે ઓળખીએ છીએ ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ તરીકે. એમાં પહેલી જ વાત એણે કરી કે બધા જ દ્રવ્યો પરમાણુના બનેલા છે જે અતિ સૂક્ષ્મ કણો છે. સાચી વાત છે. બીજું, પરમાણુ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે. આ વાત ખોટી છે. પરમાણુ અવિભાજ્ય નથી. અત્યારના સાયન્સને, સાયન્ટિસ્ટોને, તમને અને મને ખબર છે કે પરમાણુ પણ વિભાજ્ય છે. પરમાણુની અંદર પણ અપરમાણ્વીય કણો છે, પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન જેવા. પરમાણુ અવિભાજ્ય કણ છે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ શક્ય નથી. એટલે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જેટલા પરમાણુઓ પ્રક્રિયકોમાં હોય ને એટલા જ નિપજમાં હોય એવું આણે કીધું. દળ સંચયના નિયમને જ સચોટ શબ્દોમાં રજૂ કરે છે. કોણ? ડાલ્ટન. ફરીથી બોલું, દળ સંચયના નિયમને સચોટ પ્રોપર શબ્દોમાં ગોઠવે છે ડાલ્ટન. આપણે દ્રવ્યને લઈને આગળ વધ્યા હતા અને પરમાણુને લીધો છે.
કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતું નથી, એ વાત તો બરાબર, પણ જો સચોટતા તરફ જવું હોય તો આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય જેનું બનેલું છે એ પરમાણુનું જ સર્જન કે વિનાશ શક્ય નથી. બીજું, એક જ તત્વ હોય તેના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય. હવે બેટા હું તમને એમ કહું કે તમે કોઈ એક તત્વની પસંદગી કરો. ચાલો તમે મને એમ કહો કે તમે માનો કે પસંદગી કરી છે કાર્બનની, 6 નંબરનું તત્વ કાર્બન, સંજ્ઞા C, ઇલેક્ટ્રોન રચના 2 ને 4. હવે દુનિયામાં ગમે ત્યાંથી આપણે કાર્બન લઈએ, એના દરેક પરમાણુમાં આ જ ઇલેક્ટ્રોન રચના હોય. એટલે કોઈ પણ એક તત્વ હોય તો એના પરમાણુઓનું તમે જોવો ઇલેક્ટ્રોન રચના સરખી હોય. એટલે એ ફિક્સ હોય કે હાઇડ્રોજન હોય તો એ એક ઇલેક્ટ્રોન જ ગુમાવે, સોડિયમ હોય તો એક જ ગુમાવે, મેગ્નેશિયમ હોય તો બે જ ગુમાવે, કાર્બન હોય તો એની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન એટલે એ 4ની ભાગીદારી કરે. આ ફિક્સ હોય. અને ઇલેક્ટ્રોનની આપલે અથવા ભાગીદારીની જે વાત છે કે કેટલા ઇલેક્ટ્રોન મેળવશે અથવા કેટલા ગુમાવશે અથવા કેટલાની ભાગીદારી કરશે, યાદ રાખજો બેટા, આને જ કેમિસ્ટ્રીમાં કહેવામાં આવે છે રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મો એની પાયાની શરૂઆત અહીંથી થાય છે, ઇલેક્ટ્રોનની આપલે અથવા ભાગીદારી. કોઈ પણ એક તત્વ તમે લઈ લો તો સરખા ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી દુનિયામાં કોઈ એક તત્વ લ્યો, તમે ગમે ત્યાંથી કેલ્શિયમ લેશો દુનિયામાં, એ બે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે. બે જ ઇલેક્ટ્રોન ગુમાવે એટલે દરેક કેલ્શિયમના રાસાયણિક ગુણધર્મ સરખા થયા. સમજાય તો છે ને તમને? આવી રીતે કોઈ પણ તત્વના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. શા માટે તત્વોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય એ પણ આપણે લખી લઈએ. જોજો, વાત એવી કે કોઈ પણ તત્વના બધા જ પરમાણુઓના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. શા માટે સમાન હોય? તો કે સાહેબ કોઈ પણ એક તત્વની આપણે ચર્ચા કરતા હોઈએ ને તો એ જે તે તત્વની જે તે નિશ્ચિત તત્વ ચોક્કસ તત્વ ચોક્કસ ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. હવે ચોક્કસ ઇલેક્ટ્રોન રચના ધરાવે એટલે એ ચોક્કસ સંખ્યામાં જ ઇલેક્ટ્રોન મેળવે અથવા ગુમાવે. અને જો એવું થાય તો એના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. આખો નિયમ પૂરો નથી થઈ ગયો નિશ્ચિત પ્રમાણનો, અડધો નિયમ પૂરો થયો. એના દળ પણ સમાન હોય. દળ શા માટે સમાન હોય? તો કે કોઈ પણ એક તત્વ લઈ લો, કાર્બન, દુનિયામાં ગમે ત્યાંથી, તમને બધાને યાદ જ છે કાર્બનનું પરમાણવીય દળ 12 યુનિટ જ થાય. શા માટે 12 યુનિટ? તો કે સાહેબ કાર્બનની અંદર કેન્દ્રમાં 6 પ્રોટોન હોય અને એ જ કેન્દ્રમાં 6 ન્યુટ્રોન હોય. 6 + 6 12 યુનિટ. પ્રોટોનનું દળ 1 યુનિટ હોય તો 6 પ્રોટોનનું દળ 6 યુનિટ. ન્યુટ્રોનનું દળ એ 1 યુનિટ જ લેવામાં આવે છે તો 6 ન્યુટ્રોનનું દળ 6 યુનિટ. 6 + 6 ટોટલ 12 યુનિટ. દુનિયામાં ગમે ત્યાંથી કાર્બન લ્યો, પરમાણુય દળ તો આટલું જ આવે. સિવાય કે સમસ્થાનિકો કે સમદળીયની વાત હોય ત્યારે થોડુંક ચેન્જ થશે, એ આપણે જોશું. તો આપણે જોયું કે કોઈ પણ તત્વના બધા જ પરમાણુઓના રાસાયણિક ગુણધર્મો સમાન હોય. અને આ જ વાતમાં હજી એક વાત હું થોડીક એડ કરી દઉં. કોઈ પણ તત્વના બધા જ પરમાણુઓના રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે અને તેમના દળ પણ સમાન હોય છે. હવે નિશ્ચિત પ્રમાણનો નિયમ પૂરો થાય છે. અને આજે આપણે સરળ શબ્દોમાં લખ્યું એટલે થોડુંક મોટું બન્યું. એ જ રાસાયણિક સંયોગીકરણનો નિયમ બહુ નાના શબ્દોમાં છે. એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે? સમાન હોય છે. આ ડાલ્ટનની ત્રીજી અભિધારણા છે. કોઈ પણ એક ચોક્કસ તત્વના પરમાણુઓનું દળે સમાન હોય અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય. દળ સમાન હોવાનું કારણ શું છે? રાસાયણિક ગુણધર્મો સમાન હોવાનું કારણ શું છે? એ તમને ખબર છે. ત્યાર પછી તમને કીધું પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યાના યોગ્ય ગુણોત્તરથી જોડાઈને અથવા સંયોજાઈને સંયોજન બનાવે. જેમ કે આપણે આગળ જોયું હતું ને
કે દુનિયામાં ગમે ત્યાંથી પાણી લઈએ 9 ગ્રામ પાણીમાં 1 ગ્રામ હાઇડ્રોજન દીઠ 8 ગ્રામ જ ઓક્સિજન હોય, 1 જેમેટ, એટલે એ પૂર્ણાંક સંખ્યામાં જ જોડાય છે, એના ગુણોત્તરમાં જ જોડાય છે. શું છે ભાઈ આ બી ક્લાસમાં લિંક નથી આવી? જોવા દો તો મને, ખરેખર બી ક્લાસમાં લિંક નથી આવી. મુકાઈ ગઈ છે ભાઈ બી ક્લાસમાં. રિફ્રેશ કરો, સિંક પરમિશન આપો. આ લખે છે આવી છે એમ. હું જોયા કરવા વગરના સીધા નથી એવી નથી એવી. સાયન્સ ભણો છો, થોડાક સાયન્ટિફિક બનો. હે, હું એમ કહું છું, તમે સાયન્સ ભણો છો તો થોડાક સાયન્ટિફિક બની જાઓ. પેલા કંઈ પ્રોબ્લેમ હોય ને તો જોવાય, સોલ્યુશન થઈ શકે એમ છે. સિંક પરમિશન આપવાથી, ફિક્સ ઇસ્યુ કરવાથી, રિફ્રેશ કરવાથી પછી કહેવાય. સીધું જાહેરમાં તમે કહી દો લિંક નથી એવી. હજી ઢીલું નથી મૂકતા, તમારી લિંક આવી જ નથી. અહીંથી મને બતાવે છે લિંક પબ્લિશ થઈ ગઈ છે. ઘણા બધા બી વાળા સ્ટુડન્ટ્સે લખી નાખ્યું કે લિંક આવી ગઈ છે, તો કે લિંક નથી એવી. એજ્યુ ક્લાઉડમાં મૂકી હો, વોટ્સઅપમાં નહીં આવે. વોટ્સઅપમાં આવી નથી ને આવશે નહીં. એજ્યુ ક્લાઉડની વાત કરું, એમાં મુકાઈ ગઈ છે. એકવાર જોઈ લો ને બેટા, જોવાય. અને છેલ્લી વાત ડાલ્ટનની છેલ્લી અભિધારણા, કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય. સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય એવી વાત કરી છે. કોઈ પણ સંયોજનમાં પરમાણુઓની સાપેક્ષ સંખ્યા અને પ્રકાર કેવા હોય? નિશ્ચિત હોય છે, એટલે કે નક્કી હોય છે. કઈ રીતે એ પણ આપણે રિવાઇઝ કરી લઈએ. સાપેક્ષ સંખ્યા અને પ્રકાર, જેમ કે હું અહીંયા લખી શકું સોડિયમ ક્લોરાઇડ, બે એક એક છે. સોડિયમની સાપેક્ષે ક્લોરીન 1 છે, ક્લોરીનની સાપેક્ષે સોડિયમ 1 છે. દુનિયામાં ગમે ત્યાંથી સોડિયમ લ્યો, સાપેક્ષ પ્રકાર સેમ જ રહે. સોડિયમની સાથે ક્લોરીન અને ક્લોરીનની સાથે સોડિયમ, પ્રકારે સેમ રહે અને સંખ્યા નિશ્ચિત હોય. સોડિયમ 1 હોય, ક્લોરીન 1 જ હોય. પણ જો એની સામે તમે મેગ્નેશિયમ ક્લોરાઇડની ચર્ચા કરો તો મેગ્નેશિયમની સાથે ક્લોરીન એના 2 જણું જોડાય. દુનિયામાં ગમે ત્યાં તમે મેગ્નેશિયમ ક્લોરાઇડની ચર્ચા કરો. તો હવે જોઉં તમે મેગ્નેશિયમ ક્લોરાઇડ MgCl2, એલ્યુમિનિયમની સાથે ક્લોરીનને તમારે જોડવું હોય, એલ્યુમિનિયમની સાથે તો બનશે AlCl3. અહીંયા સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત જ હોય. તો આવા કોઈ પણ સંયોજન આપણે લઈએ એમાં સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય. આવું ડાલ્ટને પોતાની છેલ્લી અભિધારણામાં કીધું છે. હવે એક ક્વેશ્ચન આવે છે થોડો કેલ્ક્યુલેશન બેઝ ઉપર. એક પ્રક્રિયામાં 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ, ખબર તો છે ને સોડિયમ કાર્બોનેટ એટલે શું? જો Na2CO3, કેમ આવું લખવું પડ્યું? Na2 અને CO3, Na2 અને CO3 આવું કેમ લખવું પડ્યું? બીકોઝ સોડિયમની વેલેન્સી +1 હોય અને કાર્બોનેટની વેલેન્સી યાદ હશે જ, તમને યાદ ના હોય તો યાદ રાખી લેજો, -2 છે. કાર્બોનેટની વેલેન્સી કેટલી છે? -2. સોડિયમની +1, એટલે સોડિયમના 2 અણુ લઈએ તો એની +2 અને કાર્બોનેટની -2, સમતોલિત થઈ જાય. નામ લખી નાખીએ આપણે Na2CO3 નું, સોડિયમ કાર્બોનેટ. કોઈને ખબર છે આને બીજા કયા શબ્દોમાં બોલી શકાય? સોડિયમ કાર્બોનેટને યાદ છે કંઈ તમને? સોડિયમ કાર્બોનેટને બીજા કોઈ શબ્દો આપી શકાય એમ છે? ખબર કોઈને? સાદી ભાષામાં આપણે શું કહીએ છીએ સોડિયમ કાર્બોનેટને? એ ભાઈ નટુ કોથરી વાળા બધા ડિલીટ કરો તો ફટાફટ કમેન્ટ.
ફટાફટ ડિલીટ કરો. બહુ ડાયમાં દીકરા. ચાલો, હા, એને ધોવાનો સોડા કહેવાય, અથવા એને વોશિંગ સોડા પણ કહેવાય. વોશિંગ સોડા, અથવા સરળ શબ્દોમાં ગુજરાતીમાં ધોવાનો સોડા. જે કોઈ ક્લિનિંગ એજન્ટ આવે છે, સાબુ પાવડર, મેજોરિટી આ વોશિંગ સોડા કન્ટેન હોય છે. સાથે સાથે આપણે ચર્ચા આવી છે તો બેકિંગ સોડા પણ જોઈ લઈએ. બેકિંગ સોડા, એને HCO3. નામ બનશે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ, અથવા પ્રચલિત નામ આપણે એને જે નામથી ઓળખીએ છીએ બેકિંગ સોડા, ગુજરાતીમાં ખાવાનો સોડા. ક્ષાર છે હો, આ ક્ષાર જ છે, બીજું કંઈ નથી. જો તમને કહો આ ક્ષાર બને કઈ રીતે. સોડિયમ કાર્બોનેટ, ધ્યાન આપજો. 2NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ લઉં છું હું. બેઝ તરીકે હું લઉં છું સોડિયમ હાઇડ્રોક્સાઇડ, પ્લસ કાર્બોનિક એસિડ H2CO3. આને કહેવાય કાર્બોનિક એસિડ. કાર્બોનિક એસિડ એટલે બીજું કંઈ નહીં, સાદી સોડા, પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ, કાર્બોનિક એસિડ. તો અહીંયા બનશે Na2CO3. તટસ્થીકરણ પ્લસ દ્વિવિસ્થાપન. સોડિયમની સાથે હાઇડ્રોક્સાઇડની જગ્યાએ કાર્બોનેટ આવી જાય. સોડિયમ 2, કાર્બોનેટ 1, +2 -2. સોડિયમ કાર્બોનેટ પ્લસ શું વધે? અહીંયા 2 હાઇડ્રોજન, અહીંયા 2 હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન. હાઇડ્રોજન બમણા, ઓક્સિજન એના અડધા, એટલે બને તો પાણી જ, પણ હાઇડ્રોજન 4, અહીંયા 2 જ છે, એટલે અહીંયા આપણે મૂકશું બગડો. આવી રીતે તટસ્થીકરણ પ્રક્રિયાથી જ આ ક્ષાર બને છે. હવે આપણને શું કીધું? 5.3 ગ્રામ સોડિયમ કાર્બોનેટ 6 ગ્રામ ઇથેનોઇક એસિડ સાથે પ્રક્રિયા કરે છે, પ્લસ ઇથેનોઇક એસિડ CH3COOH. કાર્બોક્સિલિક એસિડ ક્રિયાશીલ સમૂહ, ઓઇક પ્રત્યય લાગે નામમાં. આ કંઈ ખબર ના પડે, છેલ્લી વાત મેં કરી એમાં, તો ટેન્શન ના લેતા, એ આગળ આવશે. અને ઇથેનોઇક એસિડ કહેવાય, IUPAC નામ, ઇથેનોઇક એસિડ. અથવા પ્રચલિત નામ તમારે કેવું હોય તો તમે કહી શકો એસિટિક એસિડ. હવે જો આ છે ને હાઇડ્રોકાર્બન સંયોજન છે, એટલે અહીંયા કઈ રીતે બંધારણ આપણે રજૂ કરી શકીએ? એક વખત મેં કીધું તું, ફરીથી કહું, જોજો ધ્યાનથી. ઇથેનોઇક એસિડ છે ને એનું બંધારણ થોડું અલગ રીતે છૂટવું પડશે. CH3COO- અને H+. મોટાભાગના એસિડમાં હાઇડ્રોજન તમને આગળ જોવા મળે અને માઇનસ વેલેન્સી વાળો ભાગ પાછળ. અહીંયા અલગ છે થોડું, માઇનસ વેલેન્સી વાળો એસિટેટ આયન પહેલા અને પ્લસ વાળો હાઇડ્રોજન પછી. હવે આ પ્રક્રિયાથી શું બને? તો કે આ માઇનસ છે એ પ્લસ એવા સોડિયમ સાથે જોડે, અને આ પ્લસ છે એ માઇનસ એવા કાર્બોનેટ સાથે જોડે. પણ કાર્બોનેટની વેલેન્સી -2 ને હાઇડ્રોજનની તો +1 જ હોય. +2 કરવા માટે શું કરશું આપણે? કંઈ નહીં કરીએ, કંઈક તો કરવું પડશે ને. શું મૂકશું? બગડો. કોણ બોલ્યું તો કંઈ નહીં? એવું કોઈ નથી બોલ્યું તો વાંધો નહીં, હાલો જોવા. હવે આપણે શું કરશું? તો કે હાઇડ્રોજન છે એના હવે 2 અણુ થઈ ગયા, એને કાર્બોનેટ સાથે જોડી દઈએ તો બનશે H2CO3. હાઇડ્રોજનના 2 અણુ, હાઇડ્રોજનના 2 અણુ અને કાર્બોનેટ 1. હાઇડ્રોજન +1 હોય, 2 અણુ એટલે +2, કાર્બોનેટ -2. કાર્બોનિક એસિડ અહીંયા છે જ, સાદી સોડા. પ્લસ બીજું શું બચ્યું? હાઇડ્રોજન જતો રહે તો એસિટેટ આયનના 2 અણુ, CH3COO- ના, અને સોડિયમના 2 અણુ. બેયના 2 અણુ છે ને તો બગડો મૂકી દઈએ આગળ.
એન્જિન તરીકે, અને પાછળનું બધું એક વખત લખી નાખીએ. 2CH3COONA. આ CH3COONA છે ને થોડું તમારા માટે નવું છે. એનું નામ થશે સોડિયમ એસિટેટ. દ્વિવિસ્થાપન પ્રક્રિયા જ છે. જો તમે ધ્યાનથી, દ્વિવિસ્થાપન પ્રક્રિયા ખબર પડે છે. આગળ આપણે જોઈતી એના જેવી જ છે આ પ્રક્રિયા. ક્યાં વહી ગઈ? આ રહી. જો આ બે આપણે જોઈતી એસિડ બેઝ, એટલે ક્ષાર ને પાણી બને દ્વિવિસ્થાપન. આ પણ દ્વિવિસ્થાપન, આ દ્વિવિસ્થાપન. તો આ બધી પ્રક્રિયાઓ કેવી છે? દ્વિવિસ્થાપન. અને આ દ્વિવિસ્થાપન છે જેની આપણી બુકમાં ચર્ચા કરવામાં આવી. સોડિયમ કાર્બોનેટ પ્લસ ઇથેનોઇક એસિડ, પ્રચલિત નામ એસિટિક એસિડ, સોડિયમ ઇથેનોઇટ અથવા સોડિયમ એસિટેટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. એક ભૂલ કરી છે ભાઈ અહીંયા. ભૂલ નથી, હકીકતે તો આમ જ લખવામાં આવે છે. આ H2CO3 છે ને સાદી સોડા છે. સાદી સોડા કેમ બને ખબર? એ પીતા આવડે છે, બનાવતા નથી આવડતું. જો આમ બને H2O પાણી, એની અંદર એ લોકો કાર્બન ડાયોક્સાઇડ ઉમેરે એટલે બને H2CO3 કાર્બોનિક એસિડ. હાઇડ્રોજનના બે અણુ, કાર્બન ડાયોક્સાઇડ CO2, એક ઓક્સિજન ઉમેરો CO3 કાર્બોનિક એસિડ. એટલે કાર્બોનિક એસિડને આમ લખો તોય ચાલે ને એની જગ્યાએ તમે બે ટુકડા કરો તોય ચાલે. બુકમાં તમને ટુકડા કરીને આપ્યા છે. જો અહીંયા H2O પ્લસ CO2 અલગ અલગ. એટલે જ્યારે પાણી અને કાર્બન ડાયોક્સાઇડ અલગ અલગ વાયુ સ્વરૂપે મળતો હોય ત્યારે ટુકડા લખીએ તો વધારે સારું. બાકી બને તો સાદી સોડા આ રીતે જ. પછી એમાં થોડુંક NaCl નાખી દેવાનું. કદાચ તમને મજા આવે તો એમાં હજી એસિટિક એસિડ નાખી દો વિનેગર તરીકે, અને થોડીક ખાંડ નાખી દો, C12H22O11, લીંબુ શરબત થઈ જાય. આ ઇથેનોઇક એસિડ જે આપણે વાત કરી ને વિનેગર છે, આનું માત્ર 5% સાંદ્રતા ધરાવતું દ્રાવણ, એટલે કે 95 ml પાણીમાં 5 ml નાખી દો ને તો વિનેગર બની જાય. ચાઇનીઝ અને પંજાબી આઈટમમાં સ્વાદિષ્ટ ખટાશ માટે જેનો ઉપયોગ થયો. વિચાર તો કરો, આ 5% સાંદ્રતામાં આટલું ખાટું લાગે તો 100% સાંદ્ર કેટલું ખાટું લાગે. આ મંચુરિયનમાં નાખતા નહીં હોય 100% સાંદ્ર. જોકે તમને મળશે નહીં, એટલે જે મંચુરિયન ઘરે બને છે એ ખાઈ લેવાનું શાંતિથી. આપણે આગળ જોઈએ. જો આ 5.3 પ્લસ આ 6 તો 11.3 ગ્રામ. આજે મળે છે 8.2 કાર્બન ડાયોક્સાઇડ 0.9 અને પાણી 2.2 એ 11.3. મતલબ કે પ્રક્રિયકો અને નિપજોનું દળ સેમ રહે છે. દળ સંચયનો નિયમ જળવાય છે. હવે પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજનના દળથી ગુણોત્તર 1:8 હોય તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે કેટલા ગ્રામ ઓક્સિજન જોઈએ? હવે 1:8 તો 3 કેટલા? ત્રિરાશિ મૂકો સાદી, 3 8 24 ગ્રામ. એમાં કંઈ નવું છે નહીં. કઈ અભિધારણા દળ સંચયના નિયમનું પરિણામ છે એ પણ આપણે જોઈ લીધું. બીજી અભિધારણા. પછી કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે? તો કે કોઈ પણ સંયોજનમાં પરમાણુની સાપેક્ષ સંખ્યાના પ્રકાર નિશ્ચિત હોય એ તમને નિશ્ચિત પ્રમાણના નિયમની સમજૂતી આપે. અને હવે નવો ટોપિક ચાલુ થાય, પરમાણુ શું છે. તો અહીં સુધીનું બધાને ક્લિયર સમજાઈ ગયું બેટા? આમાં કોઈને કંઈ ક્વેશ્ચન છે? ઘણી બધી સ્લાઇડ છે અહીંયા આપણી આગળ. આમાં કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો કહેજો મને. અને જો તમને વધારે રિવિઝનની જરૂર લાગતી હોય તો આ લેક્ચર રિવાઇઝ કરીને જોઈ લેવાનો રેકોર્ડેડ. સરસ, ચાલો. કોઈને કાંઈ ક્વેશ્ચન નથી? હવે મારે તમને થોડુંક કામ આજે આપવાનું છે. એ કામ તમારે કરવાનું છે. એક તો PDF તમને મળી ગઈ છે, એમાંથી આ 8મો ક્વેશ્ચન અને આ 7મો ક્વેશ્ચન, આ બે ક્વેશ્ચન બે વખત લખી અને કમ્પ્લીટ કરવાના છે. બે ક્વેશ્ચન 7 અને 8 કેટલી વખત લખવાના? બે વખત હોમવર્કમાં. સારું, તો આજે અહીં સુધી રાખીએ. ક્રિસ્ટલ ક્લિયર, વેરી ગુડ બેટા, ખૂબ સરસ. ચાલો બધા વિદ્યાર્થી મિત્રોને બાય, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.